આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. મકાન ક્યાં છે તમારા? મકાન ધાબાવાળા છે અહીંયા પોતાના બે ક્યાં મકાન. ક્યાં આગળ છે? ધોળકાની બાજુમાં ગામડું છે મારું સિમેજ. અચ્છા, રહેવાનું કેવું ત્યાં જ છે એમ ને? ત્યાં ગામડામાં જ છે. ખેતીવાડી છે એટલે અહીં ગામડામાં જ રહું છું. તો નોકરી? નોકરી અમદાવાદ દઉં છું કંપનીમાં. ત્યાં સમજાય. કેટલો આમ અભ્યાસ કેટલો કરેલો તમે? મારો મેં ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર કરી છે. બરાબર, એટલે આ તમને નોકરી એના હિસાબથી મળી ગઈ એમ? હા હા, 12 પાસ કરીને પછી ઇંગ્લિશ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હા સાહેબ. હા બોલો. હા સાહેબ, હવે હા એટલે મારું નામ કનુ છે. એક મિનિટ ચાલુ રાખો. તમારે આપણે વિડીયો મેળવો છે ને યુટ્યુબમાં? હા, મૂકી દેવાનો નહીં. હા, મૂકો હોય તો મૂકો. હરખું તમારી જોડે કોઈ પાત્ર હોય એવું 40-42 આગળનું, હા. તો 40 ની અંદર હોય તો મારા કાકા 45 જેવા થાય છે. એમ? હા, તો 40 ની અંદર હોય તો ચાલશે. ગમે તે પાત્ર તૈયાર હોય તો ગોઠવી દેવાનું છે. તમારું નામ શું? મારું નામ કનુભાઈ મફાભાઈ અલગોતર. કનુભાઈ મફાભાઈ મફાભાઈ અલગોતર. અલગોતર. બરાબર. રહેવાનું ક્યાં તમારું? મારું અહીં અમદાવાદ. અમદાવાદ. બરાબર. કામ શું કરો છો? હું એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરું છું, સ્ટેનો સેક્રેટરી. પ્રાઇવેટ કંપની. હા. એક જ મિનિટ હો. હું પોસ્ટ પૂછ તમારી? હા સર. પોસ્ટ કઈ તમારી? મારી સેક્રેટરી, ફ્રન્ટ ઓફિસ સેક્રેટરી. આમ તો સ્ટેનો કમ્પ્યુટર ને એવું બધું કરું છું અંદર કામ. સેક્રેટરી. પગાર કેટલો આપે છે? 30,000 જેવો મળે. 30,000 એમ ને? હા. બરાબર. પરિવારમાં કેટલા સભ્યો છે? પરિવારમાં મારા મમ્મી છે અને મારી એક બેબી છે, બસ. અચ્છા, એક બેબી પણ છે એમ ને? હા હા હા. બેબી કેવડી છે? બેબી છે, કોલેજ કરે છે. 20 વર્ષની થવા 20 વર્ષ હશે. હા. 20 વર્ષની બેબી છે એમ ને? હા હા હા. તમારા કેટલા વર્ષ થયા? મારા 45. 45 વર્ષ. અગાઉ લગ્ન કર્યા હતા એમાં શું થયું? એમાં છૂટાછેડા કંઈક માનસિક એવું હતું તો એમને પછી છૂટાછેડા આપી દેવા પડ્યા મારે. છૂટાછેડા કેમ આપવા પડ્યા? છૂટાછેડા તો કર્યા ઘણો સમય, લગભગ 10-15 વર્ષ થઈ ગયા. નતું કઈ ગોઠવવાનું, પણ હવે એકલા મારા મમ્મીને આટલા બધા વર્ષ કેમ જવા દીધા? એવું આવું બને તો પેલા લગ્નમાં પછી બહુ વિચાર નતો ગોઠવવાનો. આવું આવું થાય આપણે. એટલે માનસિક તકલીફ હતી એમ? હા, એમને એવું તકલીફ હતી. હું થતું હતું? ઘરમાં ઝઘડા ને એવું વધારે કરતા હતા અને એમનો ચીડિયો સ્વભાવ હતો. સ્વભાવે ઉગ્ર હતા. હા. પણ કે લગ્ન જીવન કેટલું હાલ્યું? લગ્ન જીવન લગભગ 10-12 વર્ષ જેવું હાલ્યું. તો ત્યારે કે તમને ચીડિયો સ્વભાવ ન લાગ્યો? લાગે તો, પણ એમને બી રીતે પછી છૂટું કરવું સારું નતું લાગ્યું મને. કીધું સારું, પણ પછી છેલ્લે મારે કરવું પડ્યું. આપણે એમ કે બાળકના મા બાપ વગરનું કરવું, એની મમ્મી વગરનું, એ ખોટું કહેવાય. એમ પિતા તો ઠીક છે, પણ એના મમ્મીનો મુખ્ય અભિનય હોય એમ. બરાબર.
પછી હવે મમ્મી પણ તબિયત એવી રહી છે, મમ્મીને થોડું એમને લખવા જેવું થઈ ગયું છે. પછી સારું એકલો જીવન તો જાય નહીં. અને એમ કોઈ કેમ કે મમ્મી જોડે એક મહિલા હોય, કેમ કે વ્યવસ્થિત પાત્ર મળ્યું હોય તો ઘર સંભાળીને રહે. મારા જોડે જમીન પણ છે ખેતીવાડીની. કેટલી જમીન છે? છે લગભગ 10 વીઘા જેવી જમીન છે પોતાની. બોર છે, પોતાની કૂવો એકલા મોટર. નહીં? હા, મારી એકની જ. ક્યાં આગળ છે? અહીંયા અમદાવાદની આવે જિલ્લામાં ગામડું છે મારું, ધોળકાની બાજુમાં. હે હા. ત્યાં શું કિંમત હાલતી છે? કિંમત જમીનની? હા જમીનની હાલ 50-60 લાખ રૂપિયા. હા તો જમીન તમારી કરોડો ની ગણે. હે હા, સારું છે. કઈ પિતાજી બધું મૂકીને ગયા છે, સારું છે. હવે આ તકલીફ મારા જીવનમાં આવી ને તો મારે ક્યાંય તકલીફ નથી કોઈ. હે બધું પિતાજી બધું મૂકીને ગયા. મકાન બધું જહા તહા બનાવી, પણ 2000 એમાં 4 જતા રહ્યા એ નાની ઉંમરમાં. હા, એમને આટલી બધી મિલકત આટલું બધું સારું હતું તો ઘરવાળી કેમ ભાઈ ગઈ? ઘરવાળી એટલે એમ કહું છું કે માનસિક એને કોઈ કશી ખબર જ ના પડે. આપણે કોઈ વાતો કરીએ એમાં, બોલો. પરાણે રાખવાનું તો તોય પણ હવે એના હરખું ના આવ્યું. મકાન ક્યાં છે તમારા? મકાન ધાબાવાળા છે અહીંયા પોતાના 2 મકાન. ક્યાં આગળ છે? ધોળકાની બાજુમાં ગામડું છે મારું, સિમેજ. અચ્છા, રહેવાનું કેવું ક્યાં જ છે એમ ને? ત્યાં ગામડામાં જ છે. ખેતીવાડી છે એટલે ગામડામાં જ રહું છું. તો નોકરી અમદાવાદ દઉં છું કંપનીમાં. સમજાય. કેટલો આમ અભ્યાસ કેટલો કરેલો તમે? મારો મેં ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર કરી છે. બરાબર, એટલે આ તમને નોકરી એના હિસાબથી મળી ગઈ એમ? હા. 12 પાસ કરીને પછી ઇંગ્લિશ સ્ટેનો કરી તમે. બરાબર. એટલે સ્ટેનો ટાઈપિસ્ટ હતો જીસીસીમાં હતો, પણ હવે આ તો થોડું નહીતર ગવર્મેન્ટમાં ક્યાંક મેળાઈ જવાનો હતો, પણ વળી બધું સંજોગો એવા એટલે. એમને ઘરવાળી ગુજરી ગયા ને 15 વર્ષ થઈ ગયા, તો અત્યાર સુધી તમે નહીં કાંઈ કર્યું? પછી હવે એમાં બધું એવું હતું કે સાહેબ ક્યાંક હરખું કરીએ ને ક્યાંક લાવીને એમ કે છોકરીને આપણી તકલીફ પર હરખું રાખે ના રાખે એવું બધું થાય. પછી હવે છોકરી તો મોટી થઈ જાય, હવે વાંધો નહીં, પણ ક્યાંક બધા એમ કહેવા માંડે હગાવાલા ક્યાંક ગોઠવી નાખો, ક્યાંક મેળ પડે એમ. મારી મમ્મીને તકલીફ વધારે પડવા માંડી ને હવે. સમય થોડોક વધારે વયો ગયો તમારો, એવું છે ને? હે? સમય થોડોક વધારે જવા દીધો. સમય જતો રહ્યો. હા. તરત ને તરત કરવું જોઈએ, સમજ્યા? તો તરત મળી જાય એમ. હવે આપણે કઈ જ્ઞાતિમાં ગણતરી છે? મારે તો બધી જ્ઞાતિ ચાલશે મને. કોઈ પણ જ્ઞાતિ? કોઈ પણ જ્ઞાતિ આપણા વ્યવસ્થિત પાત્ર હોવું જોઈએ બસ. દલિત હોય, વાલ્મીકી હોય, દેવી પૂજક હોય? ના, વાલ્મીકી ના ચાલે. કેમ? વાલ્મીકીમાં તો સાહેબ એ માણા નથી. સારું, તમે કહો એમ બેસી જઈશું, ચાલો. હા, ખોટું એનું 45 વર્ષ તો વહી ગયા છે ને હજી તમે એમ કહો કે વાલ્મીકી નો હાલે, તો પછી તો એમને રહેવાનું થાય આમાં, તો એવું થાય ને. સારું, તમને તમારા વિચારોને હું માન આપું છું બસ. હા, બસ એમ કોઈ જ્ઞાતિવાદ ન રાખો ને તો તમારું ઠેકાણું ક્યાંક પડી જાય એમ, એટલા માટે. બાકી તો કાંઈ વાલ્મીકી કાંઈ તૈયાર છે એવું તો કાંઈ છે નહીં તમારે લગ્ન કરવા. પણ આ તો તમે એમ કીધું કે વાલ્મીકી નહીં એટલા માટે મેં કીધું, બરાબર ને? ના, એ તો બરોબર, એ તો વાત સાચી. તમે તમારો હા. ના સર, તમે કલેક્ટર સાહેબ કહેવાય, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મેં વાંચ્યું હતું. હા, તો પછી તમે કલેક્ટર સાહેબ કહેવાય એટલે તમે જિલ્લાના રાજા કહેવાય સાહેબ. તમારે એટલે તમે જે કહો એ માન્ય છે મને. હા, બસ એમ તો મળી જાય તો સારું. એને કંઈક વ્યવસ્થિત લાભ મળે. અમે લોકો તમારી આગળ 5 કરોડ જેવી જમીન છે, બરાબર? તો એનું જીવન સુખી થાય અને તમારું જીવન સુખી થાય એવું કંઈક થાય એવું કરીએ આપણે, બરાબર ને? ના, બરાબર. એટલે સામે પાર્ટી લોભ લાલચ ના આવી જોઈએ એમ. હા, બસ. હા, એ તો તમારે ધ્યાન રાખવું પડશે. અત્યારે ઘણા કિસ્સામાં એવું બનતું હોય સાહેબ. હા, પણ એની કાળજી તમારે રાખવાની, બરાબર? હા, એ કાળજી તમે રાખજો, કોઈ ખોટા હાથમાં ફ્રોડ ન કરે, બરાબર ને? હા, બરાબર. તો માળીનું એક પાત્ર હતું કંઈક રાજકોટ બાજુનું કંઈક મેં જાણ્યું હતું, 42-43 વર્ષના બેન હતા, છોકરો હંગાત હતો, એવું વાંચ્યું હતું મેં અંદર, વિડીયો સાંભળ્યો હતો. એ મેળા કરી નાખો. નામ શું? માળીનું નામ હિનાબેન કંઈક હતું, વિધવા હતા. હિનાબેન નામ છે એનું? થઈ ગયું એમ ને? તમારો વિડીયો જોઉં છું એટલે મને આમ ખબર પડે કે સાહેબ નું કામ જોતા રહેજો, એવું કઈ પાત્ર આવી જાય તમારો મેળ આવી જાય, બરાબર ને? હા, હાલમાં તમારા જોડે હોય તો ક્યાંક કરી દીધો બીજું. ભલે કાંઈ વાંધો નહીં. ભલે હું ફોન કરી. ઓકે.
કોઈ હશે તો ઓકે. ફોન કરીશ. ઓકે સર, થેન્ક યુ. ઓકે, ઓકે ઓકે. ઓકે, હા હા હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો